સુધી વિરાટ વિષ્ણુ આકાશને તોડી ઉપર માથું પહોંચી ગયો. પછી પોતાનું જમણું ચરણારવિંદ હરી ઊંચું કરીને કીધું, બલિરાજા, આ પહેલું કદમ હો. ભૂલોક, ભૂરલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક, એ આ સત્યલોકમાં બ્રહ્માજી પાસે જઈને ચરણારવિંદ બોલ્યો. બ્રહ્માજી આરતી ઉતારી, ચરણ ધોઈ ચરણામત લીધું, પ્રણામ કરી, જામવતજીએ પ્રદક્ષિણા કરી અને પછી પગ નીચે આવીને કે હવે આ બીજું પગ. આતલ, વિતલ, સુતલ, મહાતાલ, તલાતાલ, રસાતાલ, પાતાળ, આ સાતમા પાતાળે શેષ ભગવાન પાસે જઈને આ ચરણારવિંદ પૂર્યું. શેષ ભગવાને આરતી ઉતારી. પછી હરિ આમ દ્રષ્ટિ કરી, જેટલું હતું આ સૃષ્ટિમાં એ તો બધું મપાઈ ગયું, હવે કઈ બાકી તો રહ્યું નથી, હવે શું માપવા જેવું બાકી રહ્યું? બલિરાજાને કીધું કે એક પગલું હજી બાકી રહી જાય છે, જો નહીં આપે તો તું અને તારા પિતરો ક્યાં જશો? નરકમાં જશો. પ્રભુ આવું બોલો નહીં. મને ખબર હતી જેમ દીવામાં પતંગિયું પડે ને નાથ, એમ હું પતંગિયું બનીને તમારી પાસે લૂંટાવા માટે જ આવ્યો છું. હું તમને ઓળખું છું, પહેલે ઓળખી ગયો તો તમે વિષ્ણુ છો. તમે ચિંતા કરો નહીં. પ્રભુ, તમે બે પગલામાં મારું ભલે લઈ લીધું બધું, પણ તમે મારા છો, હું તમારો છું, તમારી માળા જપું છું. એ તો ઠીક, પણ ત્રીજું પગલું પૃથ્વી? પ્રભુ, મેં તો તમને ખાલી 3 લોક આપ્યા, તમે તો 14 લોકમાં આપ્યા, હવે મારી કની પૃથ્વી ક્યાંથી? ત્યાં તો ભગવાને કૃપા કરી, બલિરાજાને બાંધ્યો નાગપાસથી કે આને ઊંધું લટકાવો, એને નરકમાં નાખો, એના પિતૃઓને પ્રહલાદને નરકમાં નાખો. બલિરાજા કે ઢોંગ કરો નહીં, પ્રહલાદ ભક્ત, હું તમારો ભક્ત, પ્રભુ અમને છોડી દો. ના, ત્યાં તો વિંધ્યાવલી બાજુમાં આવી હો બલિરાજાની પત્ની. શાસ્ત્રે કીધું ને, પત્ની હોય તો કેવી હોય? તો કે જ્યારે પત્ની આબરૂ જતી હોય એ વખતે ખબર પડે કે પત્ની કેવી કહેવાય. ઘણી પત્ની તો એવી હોય કે આબરૂ જાતી હોય કે આબરૂ જાતી હોય કાલે જાય, પણ મારી સારી ઘરેણાને કોઈ અડ્યા તો ખબરદાર છે, કબાટને અડતા નહીં, બીજું તમારું હોય એ જ વેચજો, મારી વસ્તુને અડતા નહીં. એક બાજુ એ છે ને એક બાજુ બલિરાજાની પત્ની છે. તમે જુઓ, પ્રભુ એ એક મોકો છે આજે આપણે વહેંચાઈ જવાનું. તમે બધું તો ભલે આપ્યું, પણ હજી સુધી તમે તમારું શરીર નથી આપ્યું. તમારા શરીરમાં 5 તત્વ છે ને, પ્રભુ કૃપા કરો અને આ પ્રભુને તમારું શરીર આપી દો. એક પત્ની પોતાના પતિને એમ કહે છે, તમારું શરીર કૃષ્ણાર્પણ કરી દો. અને બલિરાજાએ હાથ જોડીને કીધું, પ્રભુ મારા શરીરને કૃષ્ણાર્પણ લઈ લો. આ ત્યાં તો ભગવાને પોતાનું જમણું ચરણારવિંદ મૂક્યું અને બલિરાજાને માપીને કહે છે, બલિ તું મપાઈ ગયો, મારો થઈ ગયો. ધન્ય હો પ્રભુ, ધન્ય. જેટલું તારું બધું મારું, એ બધું ઇન્દ્રને આપું છું. ભલે પ્રભુ. તું રસાતાળમાં ચાલ્યો જા. ભલે પ્રભુ. બલિરાજા ચરણમાં પ્રણામ કરી ચાલ્યો. પત્ની વિંધ્યાવલી ચાલી. આટલી 5 વર્ષની દીકરી રત્નાવલી ચાલી. ત્યારે ભગવાન દોડીને આડા ઉભા થઈ ગયા. બલિ, મેં તારું બધું જટી લીધું, છડ કપડથી તને છેતરીને. બલિ, તું નારાજ થઈ ગયો? બલિ, મને માફ કરી દે, મેં સનાતન ધર્મની રક્ષા માટે તને છેતર્યો. બલિરાજાની આંખમાં આંસુ ઉભરાણા. હું સનાતન ધર્મનો તમારો દીકરો છું, તમે જ મને અસુર બનાવ્યો. પ્રહલાદના પેટે વિરોચનને, એની પેટે મને પ્રગટ કરીને. પ્રભુ ભલે છેતર્યો, તમે છેતરો એનો રંજ નથી. યહી વફા કા શિલા હૈ તો કોઈ બાત નહીં, ये दर्द अगर कृष्ण तूने दिया है तो कोई बात नहीं. किसे मजाल है कोई कहे मुझे दीवाना, पर अगर तूने कहा है तो कोई बात नहीं. यही वफा का शिला है तो कोई बात नहीं. तो देखता है साहिल से और कशीना अगर डूब रहा है तो भी कोई बात नहीं. અમે ભલે ડૂબતા હોય, પણ તું એકવાર જોતો અને આંખથી જોતા જોતા ડૂબી જાય તો એમને ડૂબવાનો સંતોષ છે, મરવાનો સંતોષ છે, લૂંટાવાનો સંતોષ છે. પછી તો ભગવાને કીધું, કંઈક માંગી લો. બલિરાજા બોલે, માંગી શું લઉં? માફ કરજો પ્રભુ, આજે મારાથી મંગાય નહીં. કેમ? કારણ કે માંગણ તો આજ તમે છો, યાચક તમે છો, હું તો દાતાર છું. આજ તો હું ન માંગુ, તમે માંગવા વાળા છો. તો ચાલ હું તારે
દ્વારે દ્વારપાળ બનીશ ને બેસીશ. અને પછી તો એને દ્વારે દ્વારપાળ બનીને બેઠા. પછી લક્ષ્મીજીએ રક્ષાબંધન કર્યું અને એ રક્ષાબંધનની અંદર ભગવાનને છોડાવ્યા. પણ છતાંય આજે 4-4 મહિના સુધી બધા દેવતા એની ચોકી કરે છે કે નથી કરતા? બોલો, ભગવાન મોટા કે ભક્ત મોટા? તો કે ભગવાન તો વામન એટલે ઠીંગણા, પણ ભક્ત બલી એટલે મોટો થયો. હે એટલે ગંગા સતી પાનબાઈની એક પંક્તિ યાદ કરી. બહુ જ ઉતાવળમાં છીએ, હજી રામજીના ચરણ સુધી પહોંચીને પછી કૃષ્ણ ચરણ સુધી પહોંચું. પણ મને ગમે છે એક પંક્તિ. ગંગા સતી પાનબાઈ કહે, તમારે પણ જો જીવન જીવવું હોય તો તમારો મનને કેવું મરદ રાખજો. મેરુ તો ડગે જેના એ જ મનડા ડગે નહીં પાનબાઈ. એ ભલે ને ભાંગી રે પડે ભરે માંડ. મેરુ તો ડગે પણ જેના અરે મનડા ડગે નહીં પાનબાઈ. ભાંગી પણ રે બ્રહ્માંડ. વિપત પડે પણ વણસે નહીં પાનબાઈ. પતા પણ વણસે નહીં ને. સોહી મારા હરિજનના પ્રમાણ. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. ભાંગી પણ રે બ્રહ્માંડ. સુખ રે દુઃખની જને પ્રભુજી સુખ રે દુઃખ ને જને આવે નહીં હેતકીને. આઠે પ્રહોરે આનંદ નિત્ય રહે તો. નિત્ય રહે તો સત્સંગ માને તોડે માયા કેરા પુંજ. મેરુ તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. ભાંગી પણ રે બ્રહ્માંડ. ભાંગી પડે રે ભરમાં. प्रेम से कहो जय जी नाम, जय सिया राम। आदेश। तो हमने सुनी कथा
भक्त और भगवान की कथा, बलिराजा और शुक्राचार्य महाराज की कथा, बड़ी मनभावन कथा, बड़ी प्रेम की कथा. જે કથાની નજદીક આપણે જઈ રહ્યા છીએ. હવે નવમો સ્કંદ પ્રારંભ થશે, જેમાં સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓની કથા આપણે સાંભળવાની છે. ચાલો એના શ્લોક તરફ જઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદે હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. બહેનોની તાળી થોડીક ઓછી પડે છે. બગાસા ખાવ પછી મને એટલે ઘડી ઘડી ધૂન લેવી પડે. એટલે તાળી શું કામ છે ખબર છે? આપણી સુસ્તી ઉડાડવા માટે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. મનવંતરાની સર્વાણી ત્યોક્તાની શ્રુતાની મે વીર્યાણિ અનંત વીર્યસ્ય હરે શસ્ત્ર વિતાની ચ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. हे नाथ नारायण वासुदेवा. प्रेम से कहो जय जी नाम, जय सियाराम. હવે આપણે સૂર્યવંશની કથા સાંભળીએ, જેમાં ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ રામજીનો પ્રાદુર્ભાવ થયો છે. બ્રહ્માજીના મરીચી, તેના સૂર્ય, તેના શ્રાદ્ધદેવના અનેક દીકરાઓ થયા. એમાં શુદુમ્ન, પૃશુગ્ન, કવિ, કુરુષ, દુષ્ટ, દિષ્ટ, સર્યાતિ. આ સર્યાતિ રાજાની દીકરી સુકન્યાના લગ્ન ચ્યવન ઋષિ સાથે થયા. એ સુંદર કથા. આઠમા દીકરા નભગ, અને નભગના દીકરા થયા નાભાગ, અને નાભાગના દીકરા થયા અંબરીશ રાજા. આ અંબરીશ રાજાને દુર્વાસાએ શ્રાપ દીધો કે તારે 10,000 અવતાર લેવા પડશે. તો મારા ભગવાન શ્રી હરિએ પ્રગટ થઈને કીધું કે એનો શ્રાપ હું લઈ લઉં છું. 10,000 ને બદલે હું 10 અવતાર ચોક્કસથી ધારણ કરીશ. એવા અંબરીશ રાજાની પાવનકારી કથા. એના વિરુદ્ધ તેના યુવનાશ્ચ, એ સુંદર કથાઓ. આઠમા પુત્રની, નવમા પુત્ર ઇક્ષ્વાકુ, તેના વંશમાં યુવનાશ્ચ રાજા થયા. અને એ યુવનાશ્ચએ પોતાના પેટેથી એક દીકરાને જન્મ આપ્યો, જેનું નામ થયું માધાંતા. ઇન્દ્રએ જેને ધવડાવ્યા હતા. અને આ રાજા તો એટલા બધા દિવ્ય શસ્ત્ર જાણતા. મારા ગુરુજી કહેતા કે એકવાર રાવણે સૂર્યલોકમાંથી સૂર્યને હાંકી કાઢ્યો, ખાલી કરાયું, યમલોક ખાલી કરાયું. આવો તાકાતવર રાવણ. તો નારદજી કહે છે કે તારે લડવું હોય તો એક વ્યક્તિ આવે છે, જો રથમાં બેઠા. એ કોણ છે? તો કે માધાંતા. કોણ છે? માધાંતા. અને રાવણ દોડ્યો, માધાંતાને કીધું લડવા તૈયાર થઈ જા. વાલ્મીકી રામાયણમાં કથા છે. અને પછી માધાંતાને રાવણ લડ્યા. એવું કહેવાય કે શબ્દમાં વર્ણન ન થઈ શકે. બ્રહ્માજીને સપ્ત ઋષિઓ પ્રગટ થઈને કીધું, રાવણ એક જન્મ નહીં, કદાચ તું 7 જન્મ લઈશ ને તો આ માધાંતાને તું હરાવી નહીં શકે. એ તો ઇન્દ્રને ધાવેલો વ્યક્તિ છે. રાવણ તું તારી જગ્યાએ ચાલ્યું છે. આવા મદાંતા રાજા. આ મદાંતાના પુત્ર થયા મુચકુંદ, જેણે વાસુકી નાગની બહેનથી લગ્ન કર્યા, નર્મદાથી. બોલો, જ્યારે આપણા ઘરમાં નાગ નીકળે
તો આપણે કેવું, હે મુચકુંદ ઋષિ, હે મુચકુંદ ઋષિ. આમ 108 વખત આપણે નામ લઈએ ને કે જો પાછો નહીં વળી જા તો તને મુચકુંદ ઋષિની આણ છે, તો નાગોને પાછો વળી જવું પડે. આજ પણ એવા ઋષિ છે. મુચકુંદના 30 સદસ્યો થયા. એ વંશમાં એમના દીકરા ત્રિશંકુ થયા, અને ત્રિશંકુના થયા સત્યવાજી, હરિશ્ચંદ્ર રાજા. હા હા, સત્યને માટે એક અયોધ્યાનો નરેશ મણિકર્ણિકા ઘાટ ઉપર કાળા કપડી ખોપરીની માળા પહેરીને બેઠો. એની ખપ્પરમાં થોડાક અડદ છે. જે પેલા મળદા આવે એ મળદા ઉપર પોતે કપડું લઈ લે અને એની ખોપરીઓ ફોડે, ચિતા પોતે જલાવે. તમે વિચાર કરવા, સૂર્યવંશી સમ્રાટ સત્યને માટે કેમ વેચાણો. એના દીકરા થયા રોહિત, તેના હારિત, તેના ચંપ, ચંપના સગર, સગર રાજાના દીકરા 60,000 કેશિનીથી, અને સુમતિથી થયા 60,000 દીકરા. કેશિનીથી એક જ દીકરો થયો અસમંજસ, અને એના દીકરા થયા અંશુમાન. 60,000 દીકરાઓને કપિલ ઋષિએ બાળીને ભસ્મ કરેલા ગંગા સાગરમાં. એ ઘોડો લેવા જ્યારે અંશુમાન ગયા ત્યારે કપિલજી કીધું કે તમે ગંગાજી લઈ આવજો, જ્યારે ગંગા આવશે તો જ તમારા પિતૃઓનો ઉદ્ધાર થશે. પછી તો તપ કરવા માટે અંશુમાન ગયા, અસમંજસ ગયા, સગર રાજા ગયા. પછી તો એના દીકરા દિલીપ રાજગાદીએ બેઠા, એ પણ તપ કરવા ગયા, તોય ગંગાજી ના આવ્યા. અને પછી દિલીપ રાજાના દીકરા થયા ભગીરથ રાજા. અને એ ભગીરથ રાજાએ વિચાર કર્યું કે અમારા વડવાઓ તપ તો કરે છે, પણ બધા ગરડા થઈને પછી તપ કરવા જાય તો પછી ગંગાજી ક્યાંથી આવે. હું તો ચાલને બાલ્ય અવસ્થાથી જ ભજન કરવા ચાલ્યો જાઉં. એટલે નાની એવી અવસ્થાથી ભગીરથ રાજા હિમાલયમાં આવ્યા. સદગુરુ વશિષ્ઠ મહારાજની કૃપાથી એવું તપ કર્યું કે હજી તો 15 વર્ષના થાય ન થાય ત્યાં તો સાક્ષાત ભગવતી ગંગાજી પ્રસન્ન થઈ ગયા. ભગીરથ માંગો. ભગીરથ માંગ્યું, ન ધર્મ ન અર્થ ન કામ રુચિ, ગતિ ન ચાહો નિર્માણ, જન્મ જન્મ રતિ રામ ચરણ યહી બરદાનવાન. ધર્મ અર્થ કામ મોક્ષ કાંઈ ન જોઈએ. માં તમે આકાશમાંથી અહીં આવો, ભારત દેશમાં આ ધરાને પવિત્ર કરો. અને છેટ બંગાળના ઉપસાગર પાસે કપિલ ઋષિનો આશ્રમ, ત્યાં મારા 60,000 પિતૃઓનો તમે ઉદ્ધાર કરો. મારે આટલું માંગ્યું છે. ગંગાજી રાજી થયા, આવું તો સહી, પણ મને કોઈક મસ્તક ઉપર જીવતો માણસ ધારે તો આવું, જીલે તો આવું. વશિષ્ઠ ગુરુને પૂછ્યું કે આ સંસારમાં એવું કોણ છે જે ગંગાજીને એના પ્રવાહને મસ્તક ઉપર ધારણ કરી શકે? તો કે એવા તો એક જ છે જે સદૈવ સમાધિમાં રહે, દેવોના દેવ મહાદેવ. પછી તો ભાઈ દેવના દેવ મહાદેવની આરાધના કરી રાજી થયા, અને પોતાના સાસરે જતા, હિમાલયનું સાસરું છે ને, સાસરે જતા અને કીધું બોલાવો અહીં માં જગદંબા ગંગાજીને જગતનું કલ્યાણ કરવા, જલ્દીથી બોલાવો. કારણ કે કાળક્રમે અખિલ કચ્છ કાપડી સમાજ અને રવિભાણની ફોજ આખી આવીને ભાગવત કથા કરવા આવે ત્યારે ગંગાજી તો અહીંયા હાજર જશે ને. એ તો પહેલેથી ખબર હતી એમને કે આપણે અહીંયા આવવાના છીએ, આપણે સદભાગીની એની. એટલે ભગવાન શ્રી શ્યામ સદાશિવે પોતાની જટાને વેર વિખેર કરી ખુલ્લી રાખીને આવાહન કર્યું જગદંબાનું. નમામિ ગંગે તૌપાદ પંકજમ સુરાસુરૈર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિંચ મુક્તિમ દદાશ નિત્યમ ભાવાનુશારણમ સદા નરાણમ. હે માં જલ્દીથી પધારો. ને ત્યાં તો ગંગાનો દિવ્ય પ્રવાહ પ્રગટ થયો. ભગવાન શ્યામ સદાશિવના મસ્તક ઉપર આવી જટામાં ગંગાજી અટવાણી. પછી તો ગંગાજી જટામાં આવીને મૂંઝાઈ ગયા, હવે કેમ કરીને બહાર નીકળું. પછી તો ભગીરથ રાજાએ સ્તુતિ કરી, સપ્ત ઋષિઓએ સ્તુતિ કરી. 7 ધારાઓ એની સાથે, 1 ધારા ભગીરથ સાથે. વચ્ચે જહનુ ઋષિ પી ગયા તો જાહ્નવી કેવાણા, અને પહોંચ્યા ઠેઠ બંગાળના ઉપસાર ગંગા સાગર પાસે, જ્યાં દરિયામાં મળે કપિલ ઋષિનો આશ્રમ. અને એક જ કટકો હાડકો જો ગંગામાં જાય તો એની 71 પેઢીમાં ભૂત ન સર્જે ભાગરથ. હર હર ગંગે. જે કાંઠે બેઠા એમાં ગંગાની ઉત્પત્તિની કથા એ તો આપણે પહેલેથી જ જોઈ ગયા હતા કે માં એ તો રાધા કૃષ્ણનું મૂળ સ્વરૂપ છે. તો જેમ ભગીરથ ગંગા આ બધાય ભારત દેશને પાવન કરવા માટે આવી. એ કેટલી પેઢી આવી? સગર, સગરના અસમંજસ 2, અસમંજસના અંશુમાન 3, એના દિલીપ 4, અને 5મી પેઢીમાં
ભગીરથ રાજા. મને એવું લાગે છે કલુ દાડા, કાનજી દાડા ને એવી 5-8 પેઢીઓના પુણ્ય થયા ત્યારે આપણે બધા ભેગા થઈને આ જ્ઞાન ગંગા દરિયા ગંગાના કાંઠે આ કથા કરવાને માટે સમર્પિત થયા. ગંગાના કાંઠે આવીને કથા કરવા માટે 5 પેઢીનું પુણ્ય જોઈએ. તો આ મારા કલુ દાડા, કાનજી દાડા, વિનેશભાઈ કેટલા મહાપુરુષો કેટલો બધો સમર્થ પુણ્ય કર્યો હશે. આ બધા કાપડી રાજાઓએ, ભાણ સાહેબની બધા સૈનિક ફોજે, અને તમે ને મેં બધા સાથે કંઈ મંગળ કર્મ કર્યું હશે. તો આમ તો કથા તો કરીએ તો આપણે કરીએ, પણ જ્યારે આવા સાધુ સંતો વિરક્ત મહાપુરુષોની સાનિધ્યમાં કથા કરવી તો બહુ મોટો લાવો છે. કારણ કે મને તો એવું લાગે એક બાજુ ભાણ સાહેબ બેઠા છે, એક બાજુ મેકરણ દાદા બેઠા છે, એક બાજુ કબીર સાહેબ બેઠા છે, હે અને જય જયકાર જય જયકાર જય જયકાર થાય છે સાહેબ. જેમ ભગીરથ રાજાનો જય જયકાર થયો તેમ આપણો આ સમાજનો પણ મને એવું લાગે છે જય જયકાર જય જયકાર જય જયકાર થશે. પછી તો એમ કહેવાય છે ભગીરથના સૌદાસ, તેના અસ્મક, તેના ખટવાંગ, તેના દીર્ઘબાહુ, તેના રઘુ, રઘુના અજના દશરથ, દશરથના રામ, રામના લવકુશ, લવકુશના અતિથિ, અતિથિના હિરણ્યનાભ, અને આ સૂર્યવંશમાં છેલ્લે સુમિત્ર નામે રાજા થશે. પણ મહારાજ અમને અયોધ્યાની કથા જરા ભાવથી કહો. મંગલ ભવન અમંગલ હારી, દ્રવ હો સુદશરથ અજર બિહારી. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. હો મંગલ ભવન અમંગલ હારી, દ્રવ હું સુદશરથ અજર બિહારી. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. હો ખટવાંગા દીર્ઘ બાહુશ્ચ, રઘુ તસ્માતે પૃથુશ્રવા. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. હો મંગલ ભવન અમંગલ હારી, ઉમા સહિત જય જપે તે પુરારી. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. 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 જોગ લગન ગૃહવાર તિથિ, સકલ ભયે અનુકૂળ, ચરુ અરુ અચરુ હર્ષજુ, રામ જન્મ સુખ મૂલ. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસ અતિ શીતન ધામ, પાવન કાલે લોક વિશ્રામ. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુકલ પક્ષ અભિજીત હરિપ્રીતા. શાસ્ત્રકારો કહે છે સરયુ નદીને કાંઠે દશરથ નામે રાજા, તેની 3 જગદંબાઓ મહારાણીઓ છે, પટરાણીઓ છે, શ્રી કૌશલ્યાજી, સુમિત્રાજી, ભગવતી કૈકેયીજી. કૈકેયીજીને પેટે એક દીકરીનો જન્મ થયો જેનું નામ હતો શ્રી શાંતા દેવી.
પરંતુ એ શાંતા દેવી દશરથ રાજાએ પોતાના મિત્ર રોમપાદ રાજાઓને ભેટ આપી દીધી. શું કર્યું? ભેટ આપી. પછી એના લગ્ન થયા ઋષિ શૃંગી સાથે. એક દિવસ દશરથ રાજાએ વશિષ્ઠ ગુરુને પૂછ્યું કે આપણે ઘેર સંતાન 50 વર્ષ થયા, હજી કેમ નહીં? તો તમારી દીકરી શાંતા અને તમારા જમાઈ શૃંગી ઋષિ જો આવે અને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવે, એમના આશીર્વાદ લાગે, દીકરીની આંતરી ટાઢી થાય, તો તમારે ઘેર સંતાન થશે. જો દીકરીને એ વખતે દશરથ રાજાએ અપરાધ કર્યો તો 50 વર્ષ સુધી સંતાન નહોતું થયું. માટે કોઈ દીકરીનો અપરાધ કરતા નહીં, દીકરીઓને સતાવતા નહીં, દીકરીઓની ભ્રૂણ હત્યા કરતા નહીં, પેટમાં દીકરીઓને મારી નાખતા નહીં. દશરથ રાજાને એનું ફળ ભોગવવું પડ્યું છે. आंसू की बूंद जैसी होती है बेटी, दुख बाबुल को हो तो रोती है बेटी. एना पिताने दुख થાય तो एकली बैठी बैठी दीकरी रड़ती હોય. कुल की आनवान के लिए जलती है बेटी, और જ્યારે दुनिया स्वार्थी दुखी ने हताश करे ત્યારે બે ઘડીમાં બધું કષ્ટ લઈ લે છે બેટી. દુનિયા જ્યારે સતાવે ને ત્યારે દીકરી જ બાપના કષ્ટને હરણ કરે સાહેબ. હિમાલયથી વધુ ઠંડક અને મા બાપનો વિશ્વાસ છે બેટી. ઈશ્વર જેવો ન્યાય અને સચ્ચાઈ છે જેના હૃદયમાં એનું નામ છે બેટી. ઈશ્વર જેવો ન્યાય અને સચ્ચાઈ છે જેના હૃદયમાં એનું નામ છે બેટી. બાપનું હૈયું છે બેટી અને માની મૂર્તિ છે બેટી. ભાઈની મૂંઝવણનો ઉકેલ છે બેટી. સુખડનો કટકો અને સુગંધ વેરતી પ્રેમની ફૂલવાડી છે બેટી. તરસી ધરતી જેવી અને પૂર્વ જન્મના પુણ્યથી મળે છે બેટી. પૂર્વ જન્મનો જ્યારે પુણ્ય થાય ને ત્યારે પ્રાપ્ત થાય છે સાહેબ બેટી. યાદ રાખજો, દીકરો જો છે વારસ તો દીકરી છે પારસ. દીકરો છે આન તો દીકરી છે શાન. દીકરો જો છે આગ, દીકરો જો ભાગ્ય છે તો દીકરી ભાગ્ય વિધાતા છે. આપણો દીકરો આપણા જીવન માટે ગીત બનીને પ્રગટ થાય તો આપણી દીકરી આપણા માટે સંગીત બનીને પ્રગટ થાય છે. દીકરો જો આપણું સાચું તન છે તો દીકરી આપણું મન છે. દીકરો આપણું સંસ્કાર છે તો દીકરી આપણી સંસ્કૃતિ છે. દીકરો દવા છે, આપણે દુઃખી થાય તો સુખી કરશે એની દવા.